મારું નામ ચાવડા મનીષા વિપિન કુમાર છે. મેં BA સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે 2013-14માં, અને મેં એક કોલેજમાં વિઝિટ કરી હતી, કોલેજના થ્રુ હોસ્પિટલમાં. ત્યાં કેન્સર પેશન્ટને અમે જોયા હતા ત્યાં કે એ લોકોના વાર્ડ નથી હોતા, કોઈ બધા અલગ અલગ પરિસ્થિતિમાં હોય છે. એ પછી મને વિચાર આવ્યો કે મારે પણ હેર ડોનેટ કરવા જોઈએ, અને મેં બધી જગ્યાએ સર્ચ કર્યું પણ મને ક્યાંય એવું કંઈ મળ્યું નહીં. અને પછી મારે ત્રુપલભાઈ સર સાથે વાત થઈ અને પછી મેં હેર ડોનેટ કર્યા. મારા હેર લોંગ હતા અને એ ટાઈમે મને કોઈ આ રીતે હેર ડોનેટ માટે કોઈ મળ્યું નહીં. સર્ચ બહુ કર્યું. એ પછી મારે ત્રુપલભાઈ સાથે વાત થઈ, અને પછી ત્યારે એ પહેલાં તો મેં હેર શોર્ટ કરાવી દીધા હતા, બોય કટ. અને પછી મેં એમને વાત કરી કે મારા હેર શોર્ટ છે, હું જ્યારે લોંગ હેર કરી નાખું પછી આપણે ડોનેટ કરીએ. એટલે પછી મેં 2022માં એમનો સંપર્ક કર્યો, અને અત્યારે 2024માં એટલે કે અત્યારે 10 તારીખે મેં હેર ડોનેટ કરાવ્યા. હેર ડોનેટ દરેક લોકોએ કરવા જ જોઈએ, કે જેથી કરીને દરેક સ્ત્રી, એ લોકોને ખાસ એવું હોય છે કે ભાઈ મારા હેર હોવા જ જોઈએ એમ. મેં ઘણા બધાને એવા લોકોને જોયા છે કે જેના લોંગ પણ હોય કે શોર્ટ પણ હોય, પણ એ લોકો એવું વિચારે છે કે મારા હેર હોવા જ જોઈએ. તો એ પર્પઝથી મેં હેર ડોનેટ કર્યા છે. મેં જ્યારે ઘરમાં વાત કરી ત્યારે મમ્મી અને પપ્પાએ તો કહ્યું કે ખૂબ સરસ વાત છે કે તારે હેર ડોનેટ કરવા હોય તો. અને મેં હેર ડોનેટ કરાવ્યા પછી પણ એમનો સપોર્ટ તો મને છે જ, અને મારા ફ્રેન્ડ્સ લોકોએ પણ મને સપોર્ટ કર્યો. અને અમુક લોકોએ તો એવી પણ કોમેન્ટ કરી કે એક જીગર હોવું જોઈએ કે હેર ડોનેટ કરવા એટલે. અને ઘણા બધા એવા પણ છે કે જે લોકો હસે પણ છે અને નેગેટિવ પણ વાતો કરે છે કે આવી રીતે મુંડન તો ના જ કરાવાય કે. પણ મને એવું લાગે છે કે મેં મારી મરજીથી જ હેર ડોનેટ કર્યા છે, અને એક કોઈને હેલ્પ થઈ શકે એ હેતુથી. હું માનું છું કે દરેક પુરુષે અને સ્ત્રીએ હેર ડોનેટ કરવા જ જોઈએ, કે જેમના હેર લોંગ છે, 12 ઇંચથી વધારે પણ હોય કે 12 ઇંચ, પણ એ લોકોએ હેર ડોનેટ કરવા જોઈએ. જેથી કરીને કેટલાક એવા લોકો છે જે લોકો પોતાના હેરને ખૂબ પ્રેમ કરતા હોય છે, અને એ લોકોના હેર આવી નથી શકતા હોતા, જે લોકોને કેન્સર હોય એ લોકો માટે. તો એ દરેક લોકોએ હેર ડોનેટ કરી શકે છે. જે પણ લોકો હેર ડોનેટ કરવા માંગે છે એ લોકો પોતાની નજીકની હેર ડોનેટની કોઈ સંસ્થા હોય, NGO હોય, ત્યાં એમનો સંપર્ક કરી શકે છે અને હેર ડોનેટ પણ કરી શકે છે. આપણે જે હેર ડોનેટ કરીએ છીએ એ અમુક સંસ્થાઓ વીગ બનાવવાની પ્રોસેસ કરે છે, અને પછી એમને રાહત દરે, જેમને કેન્સર છે એમને રાહત દરે અને ફ્રી ઓફ કોસ્ટ આપતી હોય છે.